મિત્રો આપણી સાથે અત્યારે સુનીતાબેન છે, તેને પણ ગેસની ખૂબ જ તકલીફ છે. સુનીતાબેન, આપને કેટલા સમયથી આ તકલીફ છે અને શું થાય છે તમને? કરાવતા છે ને આખા શરીર પઠાણ થઈ જતું છે. કેટલા સમયથી? 3 વર્ષ. 3 વર્ષથી. આમ દબાવીએ તો ઓડકાર આવે? ગમે ત્યાં દબાવીએ તો આવે? પગમાં દબાવીએ તોય આવે? દવા કેવું કઈ લીધેલી તમે? દવા બહુ લીધી. બહુ લીધી? હા. કઈ નથી ફેર પડતો? નથી. કઈ વાંધો નહીં, હવે તમને આ ફેર પાડીએ. બરાબર? શરીર લૂઝ રાખજો માતાજી. શરીર ઢીલું રાખી દેજો માં. ઓકે. ફરી લૂઝ રાખો. છે બહુ કઠણ પડશે. નમસ્તે મિત્રો, આપણી સાથે અત્યારે સુનીતાબેન છે, જેઓને ટ્રીટમેન્ટ પહેલાં બહુ જ ઓડકાર એટલે કે ગેસ નીકળતો હતો આપણે દબાવવાથી. તો આપણે તેને પૂછીએ, સુમિતાબેન આપ ક્યાંથી આવો છો અને આપને શું તકલીફ થતી હતી? આપણે જે પહેલાં આપણે ટ્રીટમેન્ટ પહેલાં તમને શું તકલીફ થતી હતી? ગેસ થતો હતો? બહુ જ થતો હતો કે કઈ રીતે થતો? કઈ રીતે આમ દબાવવાથી ઓડકાર? તમે દબાવો તો આવે છે? પાકું? જો મિત્રો, આ બેનને આપણે પહેલાં દબાવતા ત્યારે બહુ જ ગેસ થતો અને ઓડકાર બહુ જ આવતો. જો આપ જોઈ શકો છો મિત્રો, ગમે ત્યાં અડતા એને ગેસ થતો. આપણે ટ્રીટમેન્ટ કર્યા પછી જો આ બેનને ઓડકાર સાવ બંધ થઈ ગયો. જો ભાઈ, તમે દબાવો. પેલા ઓડકાર આવતા હતા? હા સર. કેટલા સમયથી આવતા હતા? એ તો એક વખત ચાલુ થઈ જતો, અડધો 1 કલાક ચાલુ જ રહે. ઉપકારા ચાલુ જ કન્ટિન્યુ ચાલુ થઈ. અને કેટલા સમયથી હતી આ તકલીફ? એ તો સર 5-1 વર્ષ થઈ ગયા. 5 વર્ષથી દવા એટલે દવા ગોળી બહુ મોટી હોસ્પિટલમાં લીધી, ફરક નથી પડ્યો. કાઈ ફેર ન પડ્યો. એટલે અમે યુટ્યુબ ના આધારે આવ્યા અહીંયા સુધી. અને કેમ લાગ્યું? હવે સારું છે સાહેબ. પાકું? હજી એકવાર દબાવો. હજી દબાવો. આવતા નથી આવતા. તો આ વિડિયો YouTube માં મૂકી શકીએ? તમે શું કહેવા માંગશો? અમે કહીએ કે આની તકલીફ હતી એ તો આનો વિડિયો જોઈને એકબીજાનું પહોંચે અને એ લોકો પણ સારા થઈ શકે. અને આપણે તમને અહીંયા કાંઈ આપ્યું, દવા કે એવું કાંઈ આપ્યું? ના, નથી સર. આપણે સેટિંગ કરી દીધું અને તમને સાવ સારું થઈ ગયું. જમણી સાઈડ એક સાઈડ જ ભરાઈ જતો હતો. કાંઈ ન થાય. થાય બેન હવે કાંઈ? પાકું ને? આ વિડિયો YouTube માં મૂકી શકીએ ને? ઓકે સર, મૂકો. થેન્ક યુ.